કોંગ્રેસ વાળા એવું કહે છે કે ભાઈ આપણે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નથી કરવું, તો એનો મતલબ એ થાય કે કોંગ્રેસ વાળા હજી ઈચ્છે છે કે સત્તામાં કાયમ માટે ભાજપ રહેવી પડે, એટલે અમને જે મલાઈ ખાવા મળે છે એ મલાઈ અમે ખાતા રહીએ. વિસાવદરની અંદર અલ્ટિમેટમ થયું હતું, નક્કી કરવામાં આવ્યું હતું કે આમ આદમી પાર્ટી ચૂંટણી લડે છે, કોંગ્રેસ પાર્ટી એમનો ઉમેદવાર ઉભો ન રાખવો, તો પણ એ લોકોએ વિસાવદરની અંદર એમનો ઉમેદવાર ઉભો રાખ્યો અને ભૂંડાઈની હાર મળી અને સાયોના હોટલની અંદર જે રૂપિયાનો ખેલ ચાલતો હતો એ આમ આદમી પાર્ટીએ ખુલ્લો પાડ્યો. એટલે આવી ઘણી બધી તકલીફો કોંગ્રેસને થઈ છે. એટલે કદાચ કોંગ્રેસ એમ કહે છે કે ભાઈ આપણે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નથી કરવું. બીજું કોઈ તકલીફ નથી. મેન તકલીફ એ છે કે સાયોના હોટલની અંદર જે રૂપિયાનો ખેલ ચાલતો હતો કોંગ્રેસ પાર્ટી દ્વારા, એ ખેલને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ, હોદ્દેદારોએ ખુલ્લો પાડ્યો. એ ખૂબ મોટી તકલીફ થઈ છે. એટલે હવે એ લોકો એમ કહે છે કે અમારે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નથી કરવું. અને બીજું આ થાય કે ભાઈ જેટલા કોંગ્રેસના નેતાઓ ભાજપમાં ગયા છે અને જેટલા કોંગ્રેસમાં છે એની હારે ભાજપને સારી એવી મિલીભગત ચાલે છે, એટલે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરીને શું કામને પગ ઉપર કુવાડી મારવી.